ભાવનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને જીકાસ પોર્ટલને પગલે રહેલી ક્ષતિઓ વિશે માંગણીઓ કરી છે. ભાવનગર યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલમાં ખાનગી કોલેજોનો સમાવેશ નહીં થવાને પગલે વિદ્યાર્થીઓને મોટી રકમ આપીને પ્રવેશ મેળવવો પડી રહ્યો છે. આ સાથે કેટલીક ક્ષતિઓ જીકાસ પોર્ટલમાં સામે આવી છે, જેને પગલે રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવનાર છે. જીકાસની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીનો સામેલ કરવામાં આવે, જો સામેલ કરવામાં ન આવે પ્રાઇવેટ યુનિવર્સિટીને, તો જીકાસ એકમાત્ર ડેટા એકત્રીકરણનું પોર્ટલ બની રહે અને દેશભરમાં દરેક જિલ્લા કેન્દ્ર ઉપર ઉગ્ર આંદોલન રજૂઆત કરવામાં આવશે અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીના તંત્રની રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા છેલ્લા 3 વર્ષથી જીકાસ પોર્ટલના વિરોધમાં મંત્રીશ્રી અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં ચોક્કસ નિરાકરણ નથી આવ્યું. જેમ કે તેમાં પ્રાઇવેટ યુનિવર્સિટીને જીકાસમાં સામેલ કરેલ નથી, જેથી વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલમાં એડમિશન ન મળતા તે પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ આકર્ષાઈ રહ્યો છે, જેથી ક્યાંક ને ક્યાંક શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું એવું લાગે છે અને જીકાસ પોર્ટલ એક ક્યાંક ને ક્યાંક જટિલ પ્રક્રિયા બની રહ્યું એવું લાગે છે. ગયા વર્ષે 33 જેટલા રાઉન્ડ બહાર પડ્યા છતાં એમાં 50% કરતાં વધુ સીટો ખાલી રહી હતી અને 4,70,000 જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કર્યું હતું. તેમાંથી માત્ર 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું. 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા. આવા વિવિધ મુદ્દાને લઈને એબીવીપીએ વારંવાર આવેદન આપ્યું છે અને રજૂઆત પણ સરકારશ્રીને કરી છે. આવનારા સમયમાં એબીવીપી રજૂઆત કરે છે કે જીકાસ પોર્ટલમાં ત્વરિત ધોરણે પ્રાઇવેટ યુનિવર્સિટીને સામેલ કરવામાં આવે, તેમજ સામેલ કરવામાં ન આવે તો એડમિશન પ્રક્રિયા ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે. જીકાસ પોર્ટલ માત્ર ને માત્ર ખાલી એડમિશન ડેટા કલેક્શનનું પોર્ટલ બની રહે અને એડમિશનની સ્વાયત્તા જે તે યુનિવર્સિટીને આપવામાં આવે અને 300 રૂપિયા ફી જે જીકાસ એડમિશનના નામે લઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી માટે ભારણરૂપ બની રહી છે. તેથી તે ઘટાડવામાં કાં નાબૂદ કરી દેવામાં આવે, જેથી વિદ્યાર્થી માટે આર્થિક બોજ ઓછો બને અને આવનારા સમયમાં આ 3 માંગ સ્વીકારવામાં નહીં આવે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રાંતભરમાં દરેક જિલ્લા કેન્દ્ર ઉપર ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.